અજયભાઈ મજામાં? મજામાં. આજ સ્વયંભૂ ગામ બંધ રહ્યું, વંથલીનો રેકોર્ડ તૂટી ગયો. કોઈ દુકાન ખુલી નથી. જુનાગઢમાં સિસ્ટમ જ લાગતી છોકરા કરતા વાલું છે. આ જુનાગઢ ની બાપા બોલી થઈ ગઈ છે ને. કે જેમ બારા ખોલવાની જે સરકારશ્રીની સૂચના હતી એ સંદર્ભે 12 તારીખે 6 વાગે તમને કહું વ્યવસ્થા તંત્ર બારા ખોલવા આવ્યું હતું,
સોરી 11 તારીખે નગરપાલિકા પ્રમુખ અને અમે અને 100-150 આજુબાજુના ખેડૂતો અડધી પોણી કલાકમાં પહોંચી અને કલેક્ટર સાહેબને અહીંયાથી વાત કરી, વ્યવસ્થા તંત્રે વાત કરી કે ભાઈ પરિસ્થિતિ આવી છે અને કલેક્ટર સાહેબે 2 દિવસ બારા ખોલવા માટેની મનાઈ કરેલી મૌખિક રીતે એડમિનને કે ભાઈ 2 દિવસ આ બારા ખોલતા નહીં. ચર્ચા વિચારણા કરી પછી આપણે શું નિર્ણય આવશે એ કરશું. દિનેશભાઈ કટારિયાએ કલેક્ટર સાહેબે હમણાં વાત થઈ, એમને પરિસ્થિતિની ખબર છે કે વંથલી ગામ આખું સજળ બંધ છે બારા ન ખોલાવા દેવા માટે અને અસંખ્ય ખેડૂતો ભાઈ ડેમ ઉપર છે આના વિરોધમાં. તો કલેક્ટર સાહેબે દિનેશભાઈને કીધું કે ભાઈ 4-5 આગેવાનો આપણે કલેક્ટર ઓફિસે આવો અને મારી તમને ખાતરી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે મીટિંગમાં અને ત્યાં સુધી બારા ખોલવામાં દેવામાં આવશે નહીં, એવી મૌખિક ખાતરી દિનેશભાઈને કલેક્ટર સાહેબે આપી છે. તો આપણે તમને કહું, જિલ્લાના વડા છે, જિલ્લાના વ્યવસ્થા અધિકારી છે, તો આપણે ગામ બંધ છે, આપણા આટલા ખેડૂતો અહીંયા છે. એટલે મારી એવી રજૂઆત છે ખેડૂત મિત્રોને કે 4-5 આગેવાનો કલેક્ટર સાહેબ પાસે જાય, મીટિંગમાં કલેક્ટર સાહેબ પાસેથી ખાતરી લઈ આવે, બરોબર, કે આપણું જે પાણી રિઝર્વ છે તમને કોઈ રિઝર્વ જ રાખવામાં આવશે અને આ જે સરકારશ્રીએ જે નિર્ણય કરેલો છે તમને કહું એ રદ કરે, બરોબર છે. અને નવો નિર્ણય એવો આપણને આપે કે ભાઈ જે તમારું પાણી જે કઈ ટપતું નથી એ કઈ ઘેડમાં પહોંચશે નહીં, તો આ પાણી રિઝર્વ રાખીને આ સુખદ રીતે આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે, એવી આપણી માગણી છે. બરોબર છે? આમાં કઈ ભૂલ હોય તો કેજો, કહેવાની છૂટ છે. આપણા ભાજપ અને કોંગ્રેસના બધા જ નેતાઓ જે XYZ છે કાલે આપણે પાણીનું કરવાનું એમ તો સારું જ રહે. કેશોદ જુનાગઢ હાઈવે ઓજત નદી પર હાઈવે બંધ ચક્કાજામ બોલો. માનવતાની વાત છે, ધર્મ અને એમાં શું છે, જે વસ્તુ કરનારા ચોરી કરે એ કરે છે. બાબુ આ ફટાફટ બનાવો.
ખાલી જગ્યામાં પાણી નહીં આવે, તમે ક્યાં જાઓ પાણી હાટું? પણ આ બીમાર ને ક્યાં લઈ જવા? ગાડી ઉભી. હાલો બતાવો, હાલો બીમાર ને ગાડી. હાલો. જજમેન્ટ આપે ત્યારે બંધ કરવાનું વાત છે ને. હા સાહેબ, આપનું નામ શરૂઆત. વલી મહમદ સીડા, મહામંત્રી જિલ્લા કોંગ્રેસ જુનાગઢ. આજ રોજ આજે વંથલી ઓજત વિયર ડેમ, કે જેને વિયર ડેમ એટલે નાનો વીરડો કહેવાય, ગામડાની ભાષા છે નાનો વીરડો, એ ઓજત ડેમમાં આજે પાછતરા વરસાદમાં ખેડૂતો પર ઈશ્વરની મહેર થઈ અને ડેમ છલોછલ ભરાણું છે. ત્યારે ડેમમાં ઓવરફ્લો પણ નથી થઈ રહ્યો. ત્યારે રેત માફિયાઓની આગેવાની લઈ ભાજપના કહેવાતા નેતાઓ આજે ડેમ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક ટીપુ પણ ડેમનો પાણીનો એક આજે ખેડૂત ભાઈઓ જુઓ મોટી સંખ્યામાં સ્વયંભૂ 3,000 થી 4,000 લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે. ડેમમાંથી એક ટીપુ પણ પાણી કાઢવાની છે. જો ડેમમાંથી એક પણ ટીપુ પાણી નીકળશે તો અમારી સમાધિઓ થશે. ત્યાં એ સમજી લે, શાનમાં સમજી લે, અમે પાણી ડેમ ખાલી નહીં કરવા દઈએ, નહીં કરવા દઈએ, નહીં કરવા દઈએ. ખેડૂતોના હા, દિનેશભાઈ ખટારિયા, મારી જવાબદારી છે જિલ્લા ભાજપના કોર્ડિનેટર તરીકેની. અને મિત્રો, આજે અમારે જે વંથલી તાલુકાના રગતિયા ડેમનો જે ખેડૂતોનો અને વંથલીને નગરપાલિકાના અને વંથલી સિટીની પ્રજાને જે પ્રાણ પ્રશ્ન છે, એના માટે થઈને તમામ ખેડૂતો અને વંથલીના ગામજનો એકત્રિત થયા છે. મિત્રો, આ પાણી અમે કોઈ પણ સંજોગોમાં છોડવા દેવાના નથી. સરકારશ્રીની સામે પણ વાત થઈ ગઈ છે, માનનીય મંત્રીશ્રીને કહેવાઈ ગયું છે, કલેક્ટર સાથે પણ આના માટે ચર્ચા થઈ ગઈ છે. આના માટે જલદ આંદોલન પણ કરવા માટેની અમારી તૈયારી છે, ઉપવાસ માટે પણ બેહવા માટેની અમારી તૈયારી છે. પણ એક પણ ટીપુ રગતિયા ડેમમાંથી કોઈ પણ સંજોગોમાં અમે છોડવા દેવા માંગતા નથી. દિનેશભાઈ, આ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ જે રજૂઆત કરી છે એ માટે શું છે? ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જો રજૂઆત કરી છે તો એમને એના વિસ્તાર માટે કરી છે. તો મિત્રો, અમે પણ એક આગેવાન તરીકે આગેવાની લઈને બેઠા છીએ. તો વંથલી તાલુકાના કોઈ પણ હિતની બાબત હોય, વંથલીના ખેડૂતોની જે વાત હોય, તો એમાં હંમેશા અમે વંથલીના ખેડૂતોની સાથે છીએ. અને અમે સરકારમાં પણ જેમ ધારાસભ્યએ રજૂઆત એના વિસ્તાર માટે કરી છે, તો અમે પણ અમારા લેવલે સરકારમાં પણ રજૂઆત કરી છે. માનનીય મંત્રીશ્રીને પણ કીધું છે કે અહીંથી તમે 20 કિલોમીટર કે 25 કિલોમીટર પાણી જાય તો જે ખેડૂતોને ખરેખર લાભ થવાનો છે, ખેડૂતોને પણ લાભ ન થાય. અને મિત્રો, આના માટે ખરેખર તો સરકાર કે ધારાસભ્ય કે બધી બાબત એક બાજુ છે, પણ મને તો એમ છે કે આમાં ખનીજ ચોરી કરનારા માણસોનું પણ ઇનડાયરેક્ટ ક્યાંય ને ક્યાંય કનેક્શન હોઈ શકે. એના માટે અમે લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. પ્રમુખ તરીકે જણાવું છું કે આ પાણીથી આખા વંથલીની એક ગ્રામ્યની સમસ્યા છે. ખેતીની આજુબાજુના વિસ્તારને જો આ પાણી વહી જશે તો ધોળેથી તારા દેખાઈ જાય એવી પોઝિશન છે. એના અનુસંધાને આજે વંથલીમાં નાના દેકરીવાળાથી માંડીને ઓટાવાળાથી માંડીને તમામ મોટા વેપારી બધે બંધ કરી સદંતર ટેકો આપ્યો છે. અને અવારનવાર આના માટે ભેગા જઈને પણ અમે સહકાર આપતા રહીશું એવી મારી ખાતરી છે. બસ હાલો. હું જિલ્લા પંચાયતના સદસ્યના પતિ કાંતિભાઈ કાબા બોલું છું. આજે ઓજીત ડેમની અંદર છેલ્લા વરસાદની અંદર સારો વરસાદ થયો અને પાણી ભરાણું પીવા માટે વંથલીને પાણી મળી રહે એ માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે અમે નદીઓમાં પાણી નાખશું. આ નદીઓમાં પાણી નાખવાને બદલે તો આ પાણી દરવાજા ખોલીને પાણી વહેતું કરી દે છે. તો આ સરકાર એક બાજુ એવી વાતો કરે ને એક બાજુ આ એના માફિયા જે રેતીવાળાના જે કાંઈ છે એ
જ્યાં મુખ્યમંત્રી શ્રી સુધી એના છેડા છે અને એને છેડા કરી અને આવો પ્રયત્ન કર્યો છે.